રાજકોટની બાલાજી હોસ્પિટલમાં મહિલાના મોત બાદ સર્જાયેલા વિવાદને આજે 4 દિવસ પૂર્ણ થયા હોવા છતાં હજુ સુધી કોઈ પણ સ્પષ્ટ કાર્યવાહી કરવામાં આવી નથી। આ મુદ્દે હવે અનેક ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। જો ઘટનાને 4 દિવસ વીતી ગયા છે તો જવાબદાર સામે પગલાં કેમ લેવાયા નથી? શું તપાસ કોઈ દબાણ હેઠળ ચાલી રહી છે? આખરે એવું કયું કારણસર છે કે કાર્યવાહી સતત લંબાઈ રહી છે અને એક મહિલાના મોત બાદ પણ જો તંત્ર મૌન રહેતું હોય તો બીજી કોઈ ઘટનાની રાહ જોવામાં આવી રહી છે। સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે દર્દીઓની સુરક્ષા કરતા તંત્રની ઉદાસીનતા પર વધુ ભાર આપવામાં આવે છે। હવે લોકો માંગ કરી રહ્યા છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થાય અને જો બેદરકારી સામે આવે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવું પણ કહેવામાં આવી રહ્યું છે। રાજકોટમાંથી એક બેદરકારી દેખાડી રહી છે એક હોસ્પિટલમાંથી એક સમાચાર સામે આવી રહ્યા છે જેમાં એક મહિલાનું મોત નીપજ્યું છે। મહિલાના મોતના 4 દિવસ થઈ ગયા છે છતાં પણ હજુ સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી। હોસ્પિટલ તંત્રના વલણ પણ સવાલ ઉઠાવી રહી છે। જ્યારે તપાસમાં વિલંબ પાછળ કોનું દબાણ છે, જવાબદારો સામે પગલાં હજુ સુધી કેમ નથી લેવાયા એ પણ માંગ કરી રહ્યા છે। દર્દીઓની સુરક્ષા સામે તંત્રની ઉદાસીનતા સામે આવી રહી છે જેમાં મહિલાના મોતનો ન્યાય ક્યારે મળશે? પરિવારજનોએ સિવિલ અધિક્ષકને પાઠવ્યું છે આવેદનપત્ર પણ આપ્યું છે। જ્યારે ભૂલ છુપાવવા બિલ માફ કર્યાનો પરિવારનો આક્ષેપ છે। સિવિલનું તબીબી મંડળ ક્યારે છે મામલાની તપાસ કરવામાં આવશે? બાલાજી હોસ્પિટલ સામે તબીબી બેદરકારીના આક્ષેપો થઈ રહ્યા છે જ્યારે દર્દીને હાઈ ડોઝ અપાયાનો પરિવારનો દાવો પણ છે તે કરવામાં આવી રહ્યો છે। તો હવે આજ મુદ્દે વધુ વાત કરવા માટે અમારા સંવાદદાતા ધનંજય સોનેચા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી ધનંજય, રાજકોટની બાલાજી હોસ્પિટલમાંથી એક વિવાદ સામે આવ્યો છે જેમાં એક મહિલાનું મોત નીપજ્યું છે। એના 4 દિવસ થઈ ગયા છે, હજુ સુધી કોઈ કાર્યવાહી કેમ કરવામાં નથી આવી? પ્રથમ તો પોલીસ હાલ અત્યારે સમગ્ર મામલે છે તે તપાસ હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ હવે તપાસનો વિષય છે તે તબીબનો આવશે, કારણ કે જે રીતે કમિટીની રચના કરવામાં આવશે ત્યારબાદ જે છે તે, કારણ કે આ જે ડોક્ટરનો જે સમગ્ર બનાવ બન્યો છે તેમાં છે તે ટેકનિકલ રીતે નજર છે તે આવી ગઈ છે, કારણ કે જે રીતે કઈ રીતે સર્જરી કરી હતી, કઈ દવાઓ આપી હતી, કયા રિપોર્ટ્સ કરાવ્યા હતા, કયા પ્રોબ્લેમ્સો છે તે બેસી રહ્યા હતા, તેને લઈને હાલ અત્યારે સિનિયર ડોક્ટરોની કમિટીની છે તે રચના કરવામાં આવશે। પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે રાજકોટ સિવિલ હોસ્પિટલને જે રીતે વાત કરીએ તો તટસ્થ જે છે કરવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું, પરંતુ આની પહેલા પણ છે તે એક વ્યક્તિ દ્વારા છે તે આવી જ રીતે છે તે બાલાજી હોસ્પિટલ પર પણ છે તે કમ્પ્લેન કરવામાં આવી હતી, પરંતુ જ્યારે તેમને છે તબીબને જે પોલીસ દ્વારા છે તે રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો હતો ત્યારે તબીબે કમિટીની રચના કરી અને તમામ જે તે આક્ષેપોને છે તે પાયા વિહોણા ગણાવી છે તેવો આક્ષેપ છે તે પરિવારજન દ્વારા કરવામાં આવી રહ્યો છે। તેમજ ખાસ કરીને પરિવાર દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે ક્યાંક ને ક્યાંક સિવિલ હોસ્પિટલના તબીબો છે તે પણ છે તે અને બાલાજી હોસ્પિટલના તબીબ છે તેમની ક્યાંક ને ક્યાંક બંનેની છે તે મિલીભગત હોય તેવો આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યો હતો। તેમજ પ્રદેશ 24 ગુજરાતી સાથે પણ તેમણે વાત કરી હતી, તેમણે પણ કીધું કે ખાસ તો અમે નિવેદન આપવાનું છે તે મોનાલી માકડીયા દ્વારા છે તે સ્પષ્ટપણે છે તે ના પાડવામાં આવી છે। ત્યાં સૌથી મોટો સવાલ એ છે રાજકોટ શહેર પોલીસ છે તે તેમના ડોક્યુમેન્ટ છે તમામ જે તેમની કાર્યવાહી છે તે સિવિલ હોસ્પિટલને છે તે સોંપવામાં આવશે, ત્યારબાદ સિવિલ હોસ્પિટલ છે રચના કરવામાં આવશે, ત્યારે સૌની નજર હવે તેના પર રહેશે કે તે લોકો કઈ રીતે કહેવાય કે કાર્યવાહી કરશે અને કઈ રીતે કમિટીની રચના કરવામાં આવે ને કેટલા દિવસો બાદ છે તે આનો રિપોર્ટ આવે તે સૌથી મોટો સવાલ છે। જી ધનંજય, પરિવારના આક્ષેપો વચ્ચે હોસ્પિટલ અને તંત્ર શું જવાબ આપી રહી છે? જે પરિવાર હાલ અત્યારે માત્ર ન્યાયની માંગ છે તે કરી રહી છે, કારણ કે જે રીતે એમના એક કહેવાય કે પરિવાર છે તે પરિવારનો માળો છે તે વિખાઈ ગયો, કારણ કે એક પુત્ર છે તે તેમના માતાને છે તે ખોયા છે અને પતિએ તેમના પત્નીને ખોયા છે, ત્યારે હાલ અત્યારે પરિવારમાં છે તે દુઃખનું છે તે આપ પાટ્યું હોય તેવું લાગી રહ્યું તેમજ છે।
કારણ કે જે રીતે તે પહેલા સૌપ્રથમ તે છે તે એકદમ સંપૂર્ણપણે સ્વસ્થ હતા, પરંતુ ઓપરેશન બાદ છે તે જ આવી રીતે હાલત છે તેમની ગંભીર થઈ હતી, ત્યારે અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે. પરંતુ આજે ગર્ભાશય કોથળીનું ઓપરેશન છે તે ખૂબ નોર્મલ ઓપરેશન કહેવામાં આવતું હોય છે, તેમાં કોઈ પણ જાતનો ડર રહેતો નથી. પરંતુ આવી શા માટે ક્યાંક ને ક્યાંક બેદરકારી રહી ગઈ હોય તેવો પરિવાર દ્વારા છે તે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, અને પરિવાર દ્વારા હાલ અત્યારે કહેવાય કે ન્યાયની માંગ છે તે કરવામાં આવી રહ્યા છે. તેમજ ગઈકાલના રોજ છે તે સિવિલ અધિક્ષક મોનાલી માકડિયાને છે તે આવેદનપત્ર છે તે પાઠવવામાં આવ્યું હતું, અને ત્યારબાદ છે તેમને ન્યાયની માંગ કરી હતી, અને તેમને આવેદનપત્રમાં પણ ઉલ્લેખ કર્યો છે કે આવું જે મારી સાથે, અમારા પરિવાર સાથે જે થયું છે તે બીજા કોઈ પરિવાર સાથે ન થાય તેની માંગ કરી છે, અને તટસ્થ કહેવાય કે રીતે તે કાર્યવાહી છે તે કરવામાં આવે, નિષ્પક્ષ તપાસ છે તે કરવામાં આવે. પરંતુ હાલ અત્યારે પરિવાર દ્વારા છે તે ન્યાયની માંગ છે તે કરવામાં આવી રહી છે, અને તંત્ર દ્વારા પણ છે તે હાલ અત્યારે સમગ્ર કાર્યવાહી ચાલુ છે, અને પોલીસ દ્વારા છે તે આ પત્ર જે છે તેમને ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ છે તે સિવિલ હોસ્પિટલને પોસ્ટ મારફત છે તે આપે તેવી પ્રાથમિક માહિતી મુજબ છે તે આવી રહ્યું છે. તેમજ ખાસ કરીને હવે સિવિલ તંત્રનો છે તે તપાસનો વિષય આવી ગયો છે, ત્યારે સૌની નજર છે તે સિવિલ હોસ્પિટલ ઉપર રહેશે કે કઈ રીતે તે લોકો કમિટી બેસાડશે અને કઈ રીતે બાલાજી હોસ્પિટલ ઉપર ઇન્સ્પેક્શન કરશે તેના ઉપર સૌની નજર રહેશે. જી ધનંજય, એટલે કહી શકાય કે આ હોસ્પિટલની બેદરકારીના લીધે એક મહિલાનું મોત નીપજ્યું છે. સમગ્ર માહિતી બદલ આપનો આભાર. રાજકોટમાંથી તબીબી બેદરકારીનો વધુ એક ચોંકાવનારો આક્ષેપ સામે આવ્યો છે, જેમાં બાલાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન પોતાના પિતાને એસિટ્રોમ દવાનો હાઈ ડોઝ પણ અપાયો હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો. એક વધુ એક કિસ્સો છે એ પણ આપણી સામે આવ્યો છે, જેમાં એક પિતાને એસિટ્રોમ દવાનો હાઈ ડોઝ પણ આપવામાં આવ્યો હતો.